માંગરોળમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 134મી જન્મજયંતિની ઉજવણી કરાઈ। માંગરોળમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। માંગરોળ સમગ્ર અનુસૂચિત જાતિની અને તમામ સમાજના આગેવાનો સાથે આજે ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં તમામ સમાજના પ્રમુખો અને આગેવાનો અને રાજકીય નેતાઓ જોડાયા હતા। તાલુકા પંચાયત પાસે આવેલા ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર કરી જય ભીમના નારા લાગ્યા હતા। લીમડા ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સમાજના આગેવાનોનું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। યુવાનો અને મહિલાઓ જય ભીમના નારા સાથે ડીજેના તાલે ઝૂમ્યા હતા। આ રેલી માંગરોળ નગરપાલિકા કચેરી, મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત અને ડીવાયએસપી કચેરીએ પહોંચી ડોક્ટર બાબા સાહેબની તસવીરને ફૂલહાર કરવામાં આવ્યો હતો। દેશભરમાં ભારતીય સંવિધાનના શિલ્પકાર ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો જન્મદિવસ ખૂબ જ ધૂમધામથી અને સન્માનપૂર્વક ઉજવવામાં આવે છે। મહાન સમાજ સુધારક બંધારણના ઘડવૈયા હતા। તેમણે દેશને એક એવું સંવિધાન આપ્યું જે આપણે પણ લોકતંત્રના મજબૂત પાયો બનેલો છે। આ રેલી શહેરમાં ફરી માંગરોળ વણકર સમાજના ભવન ખાતે પહોંચી સમાજ દ્વારા સૌનો આભાર માની પૂર્ણ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મેશ્વાણીયા। માંગરોળ એસસી સમાજ સવારના 10 વાગ્યાથી અહીંયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનેથી પટેલની પરવાનગીથી તમામ કારોબારી સભ્ય અને સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ, યુવાનો, દીકરા દીકરીઓ બધા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનથી થઈ અને પછી આગળ જતાં સાપુર ગેટથી જઈ અને લીમડા ચોકથી જઈ અને લીમડા ચોકથી નગરપાલિકામાં જે છે હારતોરા કરાવીને સેક્રેટરી હારતોરા કરાવ્યા અને સેક્રેટરીના આજુબાજુમાં ઓફિસોમાં હારતોરા કરાવ્યા અને આ